હેલો ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં ખૂબ જ સરળ અને ઝટપટ બની જાય એવી રેસીપીઓ જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો બટાકા તો દરેકના ઘરમાં હોય અને જ્યારે કંઈ જ ન સૂઝે કે શું કરવું અથવા બીજું કંઈ શાક ન હોય કે કદાચ અચાનક મહેમાન આવી જાય તો આપણે આ શાક બનાવી શકીએ છીએ. એની સાથે તમે ભાખરી, પૂરી, થેપલા, પરાઠા, ભાત, ખીચડી કંઈ પણ સર્વ કરી શકો છો અને બેસ્ટ કોમ્બિનેશન લાગશે. તો બટાકાનું છાલવાળું રસાદાર શાક તમે એકવાર ખાશો ને મિત્રો, તો અઠવાડિયામાં તમે 2 થી 3 વાર આ જરૂર બનાવવાની ઈચ્છા રાખશો. તો બટાકાને ધોઈ અને સરસ મોટા સમારી લેવાના છે છાલ સાથે. એમાં ટમેટાં અને લીલા મરચાં ઉમેરવાના છે 1-2. હવે સરખા પ્રમાણમાં તેલ લઈ અને રાઈ અને મેથીનો વઘાર કરવાનો છે અને ઉપરથી હિંગ નાખી અને સાથે શાક ઉમેરી દેવાનું છે. હવે શાકને હલાવી અને એમાં આપણે જે રૂટીન મસાલા કરીએ છીએ એ જ મસાલા નાખવાના છે. સાથે કાશ્મીરી લાલ મરચું 1 થી 1.5 ચમચી ઉમેરવાનું છે. એનાથી શાકનો રંગ ખૂબ સરસ આવશે. મેં બનાવેલો મેજિક મસાલો જેની રેસીપી છે જ એ 1 થી 1.5 ચમચી ઉમેરવાનો છે. આ શાક સ્વાદમાં થોડું ગળચટ્ટું ખટમીઠું સરસ લાગે છે, માટે ખાંડ ઉમેરવાની છે સહેજ વધારે. હવે પાણી ઉમેરવાનું છે અને એમાં 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને સાથે થોડી કસૂરી મેથી ઉપરથી મસળી અને નાખી દેવાની છે. બસ, તો હવે કુકરને 4 સીટી જેવું કરી લેવાનું છે અને એને સાઈડમાં મૂકી દેવાનું છે. તો આજે એની સાથે મેં પરાઠા થેપલા સર્વ કર્યા છે, એટલા માટે મેં એક બાજુ થેપલા બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને થેપલા હોય અને બટાકાનું શાક હોય તો સાથે મરચાં ખૂબ સરસ લાગે છે. લીલા મરચાંને વચ્ચેથી ઊભા કાપા પાડી અને લોઢીમાં થોડું તેલ મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને સરસ રીતે શેકી લીધા છે અને એની ઉપર મીઠું ભભરાવી અને એને સાઈડમાં મૂકી દીધા છે. હવે થેપલા થઈ ગયા છે, મરચાં પણ આપણા રેડી છે, તો કુકર ખોલી અને આપણે શાકને જોઈ લઈએ. તો આપણું શાક પણ રેડી જ છે, પણ શાકનો રસો થોડો જ વધારે પડતો જાડો અને ઘટ્ટ કરવો છે, માટે તમારે ચમચા વડે થોડું શાકને મેશ કરી લેવાનું છે, જેથી કરી અને 2-3 બટાકા છૂંદાઈ જશે અને શાકના રસા સાથે ભળી અને એકદમ ઘટ્ટ રસો આપશે. તો આ રીતે તમે સરસ મજાનું બટાકાનું રસાદાર શાક બનાવી શકો છો. તમે ગમે ત્યારે આ શાક બનાવશો એ તમને સારું જ લાગશે અને એને તમે ભાત કે ખીચડી, પૂરી, પરાઠા સાથે સર્વ કરી શકો છો. તમે આ ટિફિનમાં લઈ જઈ શકો છો. ક્યાંક જતા હોય ફરવા કે એવું, તો થોડો ઓછો રસો રાખી અને પણ તમે આ શાકને લઈ જઈ શકો છો. તો મિત્રો, તમે આ શાક બનાવો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એન્જોય યોર મીલ. આવજો.